પહોંચ્યો કે ત્યાર સુધી મેં કર્યું પણ મારા હાથમાં કાંઈ આવ્યું નહીં. મારા હાથમાં કાંઈ આવ્યું નહીં એવા ભગવાનને એવું થાય તો પછી બીજાને થાય તો હું કહેવાનું. એનું કારણ શું? મિનિંગફુલ પર્પઝ એને જીવનમાં ક્યાંય પકડાણો નથી. પોતાને માટે કોઈ મિનિંગફુલ હોય એવું કાંઈ પકડાણું નહીં. કોક કરતા હોય એને દેખી દેખીને એની હરીફાઈ કરતો રહે. ઓલે એટલું કર્યું તો હું એના કરતાં વધારે કરું, ઓલે એટલું કર્યું તો હું કરવા. શું કરવા એ કાંઈ નહીં. બહુ વિચારવા જેવું છે, એને બહુ વિચારવા જેવું છે. એટલે વિષયનો તિરસ્કાર અક્ષરધામમાં છે અને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપમાં છે. આ લોકમાં ભગવાનના સત્પુરુષની પાસે શું ઉદાસ થકા વિષય ભોગવે એનું અર્થ શું અર્થ? ઉદાસ થકા વિષય ભોગવે તો આવે છે ને કે પંચ વિષય મળે તો ઉદાસ થકા ભોગવે એમ. વિષયમાં ઉદાસ થકા નથી, એનો અર્થ એવો છે કે ઉત્તમ વિષયમાં ઉદાસ છે. ઉત્તમ વિષયની હારે એને પર્પઝ નથી કાંઈ, એનાથી છેટો રહેવા માગે છે. ગોપાળન સ્વામીની વાતોમાં મુક્ત મુમુક્ષુ વિષય અને પામર હવે 4 પ્રકારના કીધા. એમાં મુમુક્ષુ વિષય અને પામર એમાં શું તફાવત? પામર વિષય અને વિષયી જીવ અને મુમુક્ષુ જીવ એમાં બેમાં શું ડિફરન્સ? ભોગવે એને એ વિષય અને વિષયની આશા છે કે વિષય મળે, એ પામર. કાંઈ નિયમમાં બાધ ન આવતો હોય તો ભોગવા વિના રહેવા દેવું નહીં એકે, એ વિષય. અને કોઈ પણ વાતે વિષયથી છટકી જવું એ મુમુક્ષ. અને કોઈ પણ વાતે મૂકવો નહીં એ પામર. એ બેમાં 3 તફાવત છે. પામર, વિષય અને મુમુક્ષ અને મુક્ત. ગમે એટલે વિષય હોય તો એને અડે જ નહીં, એવું જનક રાજાની જેમ, તો એ મુક્ત કહેવાય. એટલે મુમુક્ષોમાં શું ફેર? કોઈ પણ વાતે એનાથી બચી જવું, એના ઘામાં આવી ન જવું, એ મુમુક્ષ. કાંઈ વાંધો ન હોય તો ભોગવી જ લેવા, બીજી વાર વારો ક્યારે આવશે? તો એને એ વિષય કહેવાય. ભલે નહીં ધર્મ પાળતો હોય તો એ વિષય કહેવાય. ધર્મ પાળીને ધર્મ પાળતા પાળતા કાંઈ વાંધો ન આવે એવું હોય તો આપણે જવા ન દેવું. ફરવાનું થાય. કોઈ પણ વાતે વિષય મૂકવો જ નહીં તો એને તો ફરવાનું જ થાય. જન્મ મરણનું કારણ કોણ? ઉત્તમ વિષય છે. ઉત્તમનો અર્થ એવો છે કે મનગમતા. આપણને મનમાં જે ગમી ગયા, અનુકૂળ આવી ગયા, એ વિષય એને માટે ઉત્તમ ગણાય. આપણે માટે ઉત્તમ હોય એ બહુ સમૃદ્ધિવાળા હોય એના માટે ઉત્તમ ન હોય, એને કોમન થઈ જાય આવું. અને એનાથી મોટા સમૃદ્ધિવાળા હોય એને તો એ નડે કે આ બધા ક્યાં આવ્યા, ઓલા બાકી રહી જાય. એટલે આપણે જમવા બેઠા હોય ને ફેવરાઇટ આઈટમ વાહે હોય અને પેલા અથાણાવાળો આવીને એ બધું ઢગલો કરી જાય તો પછી અને વધારવું નહીં એવી પ્રોહિબિશન હોય તો પછી ઓલાને નાખવું ક્યાં? એટલે ઓલાને નાખવો ને એ નાખી ગયો એને બહુ કડવો લાગે. મારો ક્યાં નાખી ગયો? ગુલાબજાંબુની જગ્યા ન રહેવા દેતી. એટલે વિષય હોય તો બોલે પણ ફરવાનું એમ.
એવરેજ ગણાય. એટલા માટે એવરેજ ગણાય કે એ ધર્મ લોપતો નથી. એટલે ધર્મ લોપતો નથી એટલે ભગવાનની આજ્ઞા પાળે છે. એટલે એટલા ભગવાન એની ઉપર રાજી થાય. પણ એનો તંતુ છે ને વિષયની હારે જોડાયેલો છે, અંદરનો ભગવાનની હારે નથી જોડાયેલો. અને ભગવાનની હારે જોડાવો એ મનુષ્ય દેહનું કર્તવ્ય છે. એનો તંતુ છે અંદરનો એ પંચ વિષય હારે જોડાયેલ છે. જો એ કાંઈ વાંધો ન હોય તો મૂકવો નહીં એકે એવો જોડાય. એટલે એને વિષય કહેવાય. વિષય એનો અર્થ એવો નથી કે એ બધો ધર્મ લોપી નાખતો હોય. ધર્મ પાળે તોય વિષય મટે નહીં. મહારાજ કે નિશ્ચય હોય ને ભગવાનના નિયમ વર્તમાન ધર્મ પાળતો હોય તો પણ વિષય ખોટા, ઉત્તમ હારામાં હારા વિષય હોય એ ખોટા કેમ થઈ જાય, નબળામાં નબળા થઈ જાય, કેવી રીતે થાય? એટલે ધર્મ પાળતો હોય તોય વિષય ઓલા મોડાથી મોડા ન થાય. એને જો ઓલું હાથમાં આવે તો થાય. અને મહારાજ એવું કીધું, ભગવાનનું સુખ જો એને હાથમાં આવે અને ત્યાં તંતુ જોડાઈ જાય કે આ દેહને અંતે ભગવાનનું સુખ પામવું છે એવું જો એને મનમાં પકડાઈ જાય તો એને એ વિષય મટી જાય અને ભક્ત બની જાય. એક એને આપો, એક માઇક આપજો ને. સ્વામી, મુમુક્ષુ અને મુક્ત દશા કીધી તો શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ હોય તો એ વિષયથી છટકવાનો મતલબ છટકી શકે એવી સામર્થ્યવાળા હોય. જનરલી એવરેજ આમ જગતમાં જોઈએ તો અમારી જેવા જીવો તો આમ છટકવાનું તો એટલું બધું સૂચતું નથી. તો એ ખાબકવાનું આવડતું હોય ને એટલે વિષયમાંથી મુમુક્ષુમાં જવા માટેનો આટલું જ ધ્યાન રાખવાનું. એ તો આપણે પકડવાનું છે. પામર શું પકડે છે કે વિષય જવા ન દેવા. વિષય એ શું પકડે છે કે ધર્મમાં બાદ ન આવતો હોય તો ન જવા દેવાનો. અને મુમુક્ષુ શું પકડે છે કે વિષયના ઘામાં ક્યાંય આવવું નહીં. ગમે એટલા હોય તોય, કોઈક આગ્રહ કરે તો એ મુમુક્ષુ કહેવાય. વિષયથી છટકવા શીખ્યો એ મુમુક્ષુ. અને ઓલાને તો અડે જ નહીં એવી એની સ્થિતિ થઈ ગઈ હોય મોટી, એમ વળવાના જેવા થઈ ગયા હોય. એટલે જે અડવા વિષયના ગામમાં જ ક્યાંય ન આવે તો મુમુક્ષુ કહેવાય. અને અનેક જીવોના કલ્યાણને માટે આ લોકમાં રેન જરૂર પડતા ભોગવે તો એ મુક્ત કહેવાય. એટલે વિષયનો તિરસ્કાર અક્ષરધામમાં છે, શ્વેતદીપમાં છે, બદ્રિકાશ્રમમાં છે. એટલે હું એનો અર્થ ઉત્તમ ને મનગમતા વિષયનો તિરસ્કાર છે. બધા વિષયનો તિરસ્કાર નથી. બોરા તો ખાય છે, બોર તો ખાય છે ને કે નથી ખાતા? અક્ષરધામમાં તો બોરાય નથી. અક્ષરધામમાં શ્વેતદ્વીપમાં વિષય છે જ નહીં તો ત્યાં તિરસ્કાર કોનો કરો? અક્ષરધામમાં અને શ્વેતદ્વીપમાં વિષય તો છે જ નહીં તો ત્યાં તિરસ્કાર કોનો કરવાનો હોય? મનગમતા કીધા ને, મનગમતા ન કીધા. આગળ એક વાત આવે છે કે બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપ એના મુક્તોને તપ છે એ પ્રધાન છે. અને વૈકુંઠ ને ગોલોકના મુક્તોને પ્રેમ મૂકી છે. અક્ષરધામના મુક્તો બ્રહ્મરૂપ. તો એને તપ પ્રધાન છે એનો અર્થ શું થાય? ભગવાનની ઉપાસના હોય તો એને તપ વધારે ગમે છે. એટલું એનું મન ધાર્યું છે, એટલું એને મનમાં ગમે છે. ભગવાનને ગમે છે કે નહીં એવું નથી પૂછતા. મને ગમે છે. તમને ગમે છે કે નહીં? ન ગમતું હોય તો કાંઈ નહીં, ઘેરે જાઓ. એટલે એટલી એના ખામી છે. બાકી તો એને કંઈ આલોકના વિષય છે નહીં, અતિ ઉત્તમ વિષય. પણ છતાંય મહારાજે એવું કીધું કે સમૃદ્ધિ નથી ને. આ જે દોમ સમૃદ્ધિ હોવી જોઈએ બીજા ધામમાં છે એવી સમૃદ્ધિ ત્યાં નથી. એને સામાન્ય અને ગુજરાતના વિષયો છે
બોરા શું કરવાના રાખ્યા છે? તો એ બોર આપણે ગુલાબજાંબુ કરતાં મીઠા હોય છે, એમ કંઈ વાંધો નહીં, સારા હોય છે. કેરી કરતાં, કેસર કેરી કરતાં સારા બોર હશે જેવું, કારણ કે બદ્રિકાશ્રમ છે ને, નકર તો. પણ તોય ગુજરાન પૂરતા વિષય છે. ગુજરાનના વિષય જે હોય એ બધા છે. અને ગુજરાનના વિષયની હારે જો એટલી પ્રીતિ ન રાખે, એનો અર્થ એવો છે કે એને જીવન રસ વયો ગયો છે, જીવન રસ નથી. અને જીવન રસ શું? ભગવાન રાજી થાય એવો કોઈક પર્પઝ પકડાવો, એ એનો જીવન રસ છે. અને એ વયો ગયો એને, એટલે જીવવામાં મજા નથી આવતી. જીવવામાં જ મજા નથી. જીવવામાં મજા ક્યારે આવે? સારા ઉત્તમ પંચ વિષય હોય એટલે મજા આવે. ઉત્તમ પંચ વિષયનો ટાર્ગેટ હોય તો એને મજા આવે. પણ જીવનમાં કંઈક પર્પઝ હોય એને વિષયની સામું દ્રષ્ટિ જાય ને. ન ગણયતિ સુખમ ન દુઃખમ. મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ સુખમ ન દુઃખમ. એને તો કાર્યાર્થી પોતાને કંઈક પર્પઝ આ જિંદગીમાં પૂરો કરવો છે, એમાં રસ છે. વિષયમાં, ભોગમાં, ઇવન ત્યાગમાંય નહીં. મહારાજે તો જ્યાં સુધી લીધું કે આને બદ્રિકાશ્રમને શ્વેતદીપના મુક્તોને ત્યાગ પ્રધાન છે અને ઓલાને પ્રેમ પ્રધાન છે. તો ત્યાગ અને પ્રેમ એનો અર્થ એ છે કે મહારાજની મરજીથી ઉપરવટ જઈને ત્યાગ અને પ્રેમ છે એ કનિષ્ઠ છે કે ન ઈચ્છવા જેવા છે એવો અર્થ નથી. બહુ સારા જ છે, આપણે માટે તો એના બહુ ઊંચા કહેવાય એમ. પણ મહારાજની મરજીથી ઉપરવટ જઈને એવો એટલે એટલું એને ધાર્યું કહેવાય. અને ધાર્યું વિશે ન્યાસ થતું છે. બધાય મુક્તો તો નહીં હોય, એકાદ બે આપણા જેવા હોય તો નહીં કે હું બધા કરતા વિશ્વમંગલ સ્વામી કે હું કરી દઉં સરખું. કોઈક મુક્તો આવી ચડે એવા કે એ મહારાજની ઉપરવટ થઈને પોતે કરે, એટલે એ ધાર્યું થયું. એટલે ઉત્તમ વિષય કહેવાય. ઉત્તમ વિષયને એ તો સાપેક્ષતા છે. ઉત્તમ વિષયની કોઈ ડેફિનેશન ન હોય. આપણે ઓલું મેટાડોર હતું તો કેવું સારું લાગતું હતું. આ પ્રકાશભાઈને મેટાડોરમાં બિહાર, સારું લાગતું હતું ને. તો પહેલી સીટે તો બેહાય જ નહીં, રાત્રે ન બેહાય, કારણ કે એવી ગરમી ને આવે. પહેલી સીટે એ ઓલી સીટ હતી ત્યાંથી એમ અંદરથી આવતી, થોડીક ગરમી બહાર જાય ને થોડીક અંદર પહેલાં બેઠા હોય એને કે હું અહીં છું એમ. એટલે ઉત્તમ વિષય તોય આપણને બહુ સારું લાગતું હતું કે નથી લાગતું? સાપેક્ષતા છે ઉત્તમ વિષયમાં. સાપેક્ષ એને એ લોકોને તો શું છે, 2-3 વર્ષે ગાડી બદલાવી જ પડે ને, જૂની થઈ ગઈ કહેવાય. BMW હોય તો પછી બીજી બદલાવી. ઓલી અટાણી કેટલીક નામ નથી આવડતા, મારા નામ ગોખવા પડશે. અને બધા એને લઈ લીધું હોય તો એ નામ આપણને આવડતા નથી. પિયુષભાઈને એને લીધી છે ને બધી. લિંગ ગોખવું પડશે આપણે. ભગવાનનું નામ ગોખવું પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની ઘોડી એને. એટલે ઉત્તમ વિષયની ઉત્તમતામાં સાપેક્ષતા છે. સાપેક્ષતા એ છે કે એક વસ્તુ એક જણાને એ ઉત્તમ ગણાતો હોય, બીજાને એ ઉત્તમ ન ગણાતો હોય. એટલે ભગવાનના ધામમાં, બદ્રિકાશ્રમને શ્વેતદીપમાં ઉત્તમ વિષયનો તિરસ્કાર છે, મન ધાર્યા વિષયનો તિરસ્કાર છે. ભગવાનને ધારેલા હોય એનો આદર છે, એનો ઉલટો આદર કરવો પડે, એને જરૂરી છે. એટલે સામાન્ય અને ભગવાનનું ભજન કે ભગવાનના ઉપાસનામાં કામમાં આવે એનો તિરસ્કાર કરે તો એનો અર્થ એવો છે કે એને ઉપાસનાનો તિરસ્કાર છે.
ઉપાસનામાં રસ નથી કાંઈ. પૂર્વજને વેહ કર્માણી સતમ સમાજ જીજી વિશે 100 વર્ષ સુધી જીવવું. શું કરવા જેવું? 100 વર્ષ સુધી ભગવાનની ઉપાસના કરે. ભગવાનની ઉપાસના કરતા કરતા જીવવું એમ. એટલે એને રસ શેમાં છે? વિધિ કે ને વિધિ. સ્નાત્વા ભૂંજીતા એટલે સ્નાન કરીને ભોજન કરવું. બ્રાહ્મણ હોય એને તો એમાં વિધિ ક્યાં આવ્યો? સ્નાત્વા, સ્નાન કરવામાં વિધિ આવ્યો. જમવામાં નહીં, ગમે એવું મેનુ હોય તો એ રાગ પ્રાપ્ત છે. એમ સતમ સમાધિ વિશેષ કુર્વન નૈવેહ કર્માણી સતમ સમાધિ વિશેષ એમાં વિધિ ક્યાં આવ્યો? વેદની આજ્ઞા શેમાં છે? કુર્વન નૈવેહ કર્માણી. કુર્વન નૈવેહ ઉપાસના. ઉપાસના કરતા કરતા જીવવું. જીવવામાંથી રસ વયો ગયો છે એનો અર્થ એવો છે કે ઉપાસના કરવામાંથી રસ વયો ગયો છે. ઉપાસના કરવામાં રસ હોય તો તેને ગમે ત્યાંથી જીવન મેળવે. સામાન્ય ઓલા પાછા ઉત્તમ વિષયનો તો તિરસ્કાર છે. એટલે કોમન વિષય છે એના દ્વારા એ પોતાની આજીવિકા મેળવે અને એમાં ઉપાસના કરે. ઉપાસના ઉત્તમ કરે. ઉપાસના કરે. જીવનમાં મિનિંગફુલ પર્પઝની વાત આવી તો 2-3 એક્ઝામ્પલ મિનિંગફુલ પર્પઝ. શાસ્ત્રીજી મહારાજ હતા તો અનેક જીવને ભગવાનને ઓળખાવવા માટે એ જીવતા હતા. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તો શું કરવા આવ્યા? કે આટલા જીવને મારે અક્ષરધામમાં લઈ જવા. એ મિનિંગફુલ પર્પઝ કહેવાય. એ પર્પઝ તો ખરો પણ મિનિંગફુલ પર્પઝ. જેમ આપણે કહીએ છીએ કલ્યાણ ગુણ. કલ્યાણ ગુણનો અર્થ શું થાય? કલ્યાણ પ્રવૃત્તિ અને કલ્યાણ ગુણ અને કલ્યાણ સંકલ્પ. તો કલ્યાણ ગુણનો અર્થ શું થાય? એને બીજાને જ બેનિફિટ મળે, પોતાને બેનિફિટ એનો લે નહીં, પોતે ન આરોગવા મળે, પણ બીજાના કલ્યાણમાં એનો ઉપયોગ આવે તો એને શું કહેવાય? કલ્યાણ. તો મહારાજનો પર્પઝ શું? મહારાજનો એ પૃથ્વી ઉપર આવવાનો પર્પઝ શું? એટલે જીવનનું કલ્યાણ કરવું. એમ મોટા પુરુષો હોય તો એનો પર્પઝ શું? ગુણાતીતાનંદ સ્વામી હતા તો હું એને કીધું એમ પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરો. અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના એ ઓળખાવી, બીજાને કરાવી. પોતે તો ઓળખે છે પણ બીજાને હોતે એવી કરાવી. એટલે એ કલ્યાણ ગુણ કહેવાય અને એ પર્પઝ કહેવાય. પોતાને કામમાં આવે તો એ પર્પઝ મિનિંગફુલ ન કહેવાય. બીજાને કોકને અને ભગવાનના માર્ગમાં કામમાં આવવો છે. વ્યાસ ભગવાને એટલો પરોપકાર કર્યો તો તેને ખાલીપો દેખાતો તો શું કરવા દેખાતો હતો? ભગવાનનું કાંઈ કાર્ય કર્યું નહીં એવું નારદજીનું કહેવાનું થયું કે તમે ભગવાનનું કાર્ય કરો તો મિનિંગફુલ પર્પઝ થાય.